નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીને તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે CCEની કોમન પ્રાથમિક કસોટી છે એના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત થઈ ગઈ છે। જો આપને મૂંઝવણ હોય કોલ લેટર ડાઉનલોડ ન થતા હોય તો તેના વિશે આજે થોડીક મહત્વની સૂચનાઓ છે, તેમજ થોડા એક બે કન્ફ્યુઝન પોઈન્ટ છે આપના, એ પણ આજે હું આપને સોલ્વ કરીને આપવાનો છું। તો ચાલો જોઈએ શું છે પોઈન્ટ। સૌપ્રથમ તો જે આ કોલ લેટર બાબતે ધ્યાન રાખવા જેવી બાબત છે કે હમણાં કોલ લેટર ડાઉનલોડ થવામાં થોડીક સમસ્યા આવી છે। તો પરીક્ષા કઈ તારીખે અને કેટલા વાગે ક્યાં પરીક્ષા છે એટલું ખબર પડી શકશે આપને। ત્યારબાદ આજે મોડી રાત્રે અથવા કાલે વહેલી સવારે કોલ લેટર ડાઉનલોડ કરી એની સોફ્ટ કોપીનું જે બેકઅપ છે એ લઈ લેવું, કારણ કે 31 માર્ચ પછી કોઈ પણ પ્રકારના કોલ લેટર ડાઉનલોડ થઈ શકશે નહીં। આપ જો કોલ લેટર ડાઉનલોડ કરવા માંગતા હો તો અલગ અલગ 3 લિંક છે કોલ લેટર ડાઉનલોડ કરવાની, એ ત્રણેય લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, જેના પર ક્લિક કરીને આપનો કોલ લેટર આસાનીથી ડાઉનલોડ કરી શકો છો। પરંતુ કોલ લેટર ડાઉનલોડ કરવામાં ઉતાવળ કરવાની નહીં, કેમ કે તમારો ફોટો અને સિગ્નેચર લોડ થાય પછી જ કોલ લેટર ડાઉનલોડ કરો। જો કોલ લેટર ડાઉનલોડ કરી લીધો હોય તો તમારો ફોટો અને સિગ્નેચર છે એ છે કે કેમ એ તપાસી લેવાનું રહેશે। ત્યારબાદ કેટલાક લોકોને 14 તારીખની શિફ્ટની અંદર જે એની પહેલાં કાર્યક્રમ જાહેર થયો હતો એની અંદર 2 શિફ્ટ હતી અને ઉમેદવારનો વારો છે એ 4થી શિફ્ટમાં આવ્યો છે। તો આ પ્રકારની જે બાબત છે, જેમને પણ વિસંગતતા લાગી રહી છે એમને એટલું જ કહેવાનું કે તેમાં જે તે લેબની અનુકૂળતા પ્રમાણે આ શિફ્ટ આપવામાં આવી છે। કોઈ જગ્યાએ એક શિફ્ટ આપી હોય તો કોઈ શિફ્ટ છે એની અનુકૂળતા પ્રમાણે પેપર લેશે, સવારે પણ લે અને સાંજે પણ લઈ શકે, એટલે એની અનુકૂળતા લેબની જેટલી સાનુકૂળતા મુજબે રહેશે। એટલે જે તે લેબ તેની અવેલેબિલિટી ઉપર આ બધું ડિપેન્ડ કરે છે। તો કોલ લેટરમાં લખેલ સમય સાચો જ છે અને એ જ સમય આપને જવાનો રહેશે, એ પછી 4થી શિફ્ટ હોય, બીજી શિફ્ટ હોય કે પહેલી શિફ્ટ હોય, તો આપને એ વિસંગતતાથી દૂર રહેવાનું છે અને કોલ લેટરમાં જે છે એ જ આપને સાચું માનવાનું છે। તો અત્યારે જો કોલ લેટર ડાઉનલોડ ન થતો હોય તો તેની 3 લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તેના પર આપણે પ્રયત્ન કરવાનો રહેશે। આવી સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।